હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી। એની માટે એક બાઉલમાં મેં 1 વાટકી સાબુદાણા લીધા છે અને સારી રીતે ધોઈને સાબુદાણા ડૂબાડે એટલું પાણી એડ કરીશું અને સાબુદાણા આપણે 2 કલાક માટે પલાળવા મૂકી દઈશું। હવે 2 કલાક પછી આપણે જોઈ લઈએ સાબુદાણાને। સાબુદાણા સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા સારી રીતે પલળી ગયા છે। હવે સાબુદાણાની ખીચડી માટેની સામગ્રી જોઈ લઈએ। 1 લીલું મરચું, સમારેલું ટામેટું, એના પછી 1 બાફેલું બટાકું, જો બાફેલું ના હોય તો તમે કાચું પણ નાખી શકો છો। ક્રશ કરેલા સિંગદાણા લીધા છે, કોથમીર લીધી છે, લીંબુ અને વઘાર માટે તેલ લીધું છે। હવે એક કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। તેલ આવી જાય એના પછી જીરું નાખીશું, હિંગ નાખીશું, વઘારમાં થોડી હળદર નાખીશું, એના પછી લીલા મરચાં, ટામેટાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે સારી રીતે ટામેટાં અને મરચાંને સાંતળી લેવાના છે અને બંને સાંતળી જાય એના પછી આપણે એમાં બાફેલું બટાકું એડ કરીશું અને સરસ રીતે હલાવી લઈશું। તો આવી રીતે આપણે બધા મિક્સ કરી દઈશું બધું। એના પછી ક્રશ કરેલા સિંગદાણા નાખીશું અને પાછું આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। એના પછી આપણે નાખીશું એમાં સાબુદાણા, મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું, થોડી ખાંડ એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જવા આવી છે। ઉપરથી કોથમીર નાખીશું અને સારી રીતે હલાવી લઈશું। તો એકદમ સરસ રીતે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।